Hello, great morning, guys. I am Kiran Mehta, and now we are going to start our English journey. Friends, this is our 8th lecture of tenses, and now today we are going to learn present perfect tense. Friends, આજના લેક્ચરની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ, જેની અંદર શું હોય તો કે જે ક્રિયા મૂળ ક્રિયા છે એ કંઈક પૂરી થઈ ગઈ છે એવું વાક્યમાં લાગતું હોય તો ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મેં જમી લીધું છે તો એ આ ટેન્સમાં બને. કોઈ પણ વાક્યમાં એવો ખ્યાલ આવે કે કંઈક કામ છે એ પૂરું થઈ જવાની વાત છે ત્યારે આ ટેન્સની અંદર એવા વાક્યો છે એ બનતા હોય છે. ઇન શોર્ટ, હવે નેક્સ્ટ જોઈએ. ફોર એક્ઝામ્પલ કે તેઓ અહીં આવી ગયા છે, કે ગોતતા નહીં, અહીં આવી ગયા છે, તો એ આ ટેન્સમાં આ વાક્ય બને. હવે ભારત સ્વતંત્ર થઈ ગયો છે, કામ પૂરું થઈ ગયું છે લાગે છે એવું, તો એ આ ટેન્સની અંદર બને. બરાબર? તો હર વખતે આપણે જોઈએ છીએ કે એક ટેન્સની અંદર એની 4 ફોર્મ્યુલા એટલે કે સ્ટ્રક્ચર જોતા હોય છે. કયા કયા? તો કે અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટેરોગેટિવ 1 અને ઇન્ટેરોગેટિવ 2. માઇનોર ડિફરન્સ હોય છે, કાંઈ એટલું બધું ડિફિકલ્ટ નથી હોતું. જોઈએ વન બાય વન. તો કે અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય. હકાર વાક્યનું શું સ્ટ્રક્ચર? હકાર વાક્યને બીજું શું કહેવાય ઇંગ્લિશમાં? શું કહેવાય? પોઝિટિવ સેન્ટેન્સ, અફર્મેટિવ ઓર પોઝિટિવ સેન્ટેન્સ. તો વાક્યની અંદર શું? તો કે જો હવે આગલા લેક્ચરમાં મેં એક વર્બ ફોર્મ આપ્યા હતા તમને બધાને, કે ક્રિયા હોય એના 4 ફોર્મ હોય. V1 હોય, V2 હોય, V3 અને V4. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું મીન્સ કે મેઇન વર્બનું પાસ્ટ ફોર્મ, V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ અને V4 એટલે આઈએનજી ફોર્મ. હવે બધા ટેન્સની અંદર આ ફોર્મ ઉપરથી જ ખ્યાલ આવે કે ઇંગ્લિશનું આ સેન્ટેન્સ છે એ કયા ટેન્સનું છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે શું જોયું હતું? તો કે V1 આવતું હતું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની અંદર શું આવતું હતું? તો કે V4 આવતું હતું. તો અહીંયા ફ્રેન્ડ્સ જે ફોર્મ આવશે એ કયું આવશે? તો કે V3. બધા પરફેક્ટ ટેન્સની અંદર V3 આવે. કયા બધા? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ, બધાની અંદર V3 જ આવશે. તો જોઈએ સ્ટ્રક્ચર, ખ્યાલ આવે છે ને ફોર્મ એટલે શું? ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હું લઉં ઈટ. ઈટ બહુ ગમે કા? ઈટ, એનું એટ, ઇટન અને ઇટિંગ. તો ઈટ છે આ ભાઈ છે V1, એટ છે આ ભાઈ છે V2, ઇટન આ ભાઈ છે V3 અને ઇટિંગ તો આ ભાઈ છે V4. તો અહીંયા જે ફોર્મ આવશે એ કયું આવશે? તો કે V3. કેમ ખબર પડશે? તો કે જો આગલું પોપટની જેમ રેટું હશે તો, અને કોઈ કારણસર રટવાનો ટાઈમ ન મળ્યો હોય તો હવે લઈ લેજો અને જે સેન્ટેન્સ દઈએ એમાં કેરફુલી જોજો. તો અહીંયા શું? તો કે સૌથી પહેલાં સબ્જેક્ટ, પછી હેઝ અથવા તો હેવ, બેમાંથી કોઈ એક, મેઇન વર્બનું થર્ડ ફોર્મ V3, પછી આવે ઓબ્જેક્ટ અને પછી આવે અધર વર્ડ. હવે વાક્યની અંદર કર્તા હવે ન કહેવું જોઈએ, પણ કેવી રીતે મળે? તો કે વાક્યને કોણથી પ્રશ્ન પૂછીએ ત્યારે કર્તા, કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સબ્જેક્ટ મળે. જે કંઈક કામ થતું હોય વાક્યમાં એને મેઇન વર્બ કહેવાય. અને કર્મ અને અધર શું હોય એની મેળે હમણાં ખબર પડશે. ખાલી 2 વાતને પકડવાની છે સેન્ટેન્સમાંથી. હવે ઉપરનું સેન્ટેન્સ છે કે મેં જમી લીધું છે, તો કોણે જમી લીધું છે વાક્યને પ્રશ્ન પૂછીએ તો જવાબ શું મળે? મેં. તો મેં છે એ કર્તા છે, મેંને આઈ કહેવાય. મી નહીં કહેવાનું. આઈ સ્ટાર્ટિંગમાં હોય ત્યારે સબ્જેક્ટિવ કેસ જ હોય એટલે કે આઈ. કામ શું થાય છે? ઈટ.
તો ઈટનું થર્ડ ફોર્મ શું થાય? ઈટન. અને એમાં હવે જો હેઝ કે હેવ એઝ ઇટ ઇઝ કાંઈ નથી, તો કે હેઝ ક્યાં આવશે અને હેવ ક્યાં આવશે? જોઈ લઈએ તો કે સિંગ્યુલર સબ્જેક્ટ જ્યાં જ્યાં હોય, એક વચન કર્તાની સાથે હેઝ આવે, પ્લુરલ સબ્જેક્ટ હોય ત્યાં હેવ આવે. તો કયા ભાઈ છે એ સિંગ્યુલર સબ્જેક્ટ છે? તો કે ઈ, સી, ઇટ. આપણે એક લાઇન બે લાઇન રટેલી છે. નેમ હોય, કોઈનું નામથી ચાલુ થતું હોય, અનકાઉન્ટેબલ નાઉન હોય કે સિંગ્યુલર સબ્જેક્ટ હોય, એ બધાની સાથે શું આવશે? હેઝ. હેવ ક્યાં આવે? તો કે એ સિવાયના કોઈ સબ્જેક્ટ હોય વાક્યમાં, સબ્જેક્ટ તરીકે આટલામાંથી કોઈ હોય. કયા? તો કે આઈ હોય, વી હોય, યુ, ધે, કાઉન્ટેબલ નાઉન હોય કે પ્લુરલ હોય, તો એ બધાની સાથે હેવ આવે, જે આપણે આગલા ઘણા લેક્ચરની અંદર બહુ ડીપલી ડિસ્કસ કર્યું છે. તો એ કોઈને હજી એમાં ડખા હોય તો જોઈ લેજો. હવે નેગેટિવ ફોર્મ્યુલા શું? તો કે સિમ્પલ, હેઝ હેવ પછી નોટ આવી જાય. કાંઈ નવું છે નથી. ઇન્ટેરોગેટિવ 1 એટલે શું? તો કે જેનો જવાબ યસ કે નોમાં આવતો હોય એવા જે પ્રશ્નાર્થ વાક્યો હોય એને ઇન્ટેરોગેટિવ 1 કહેવાય. સબ્જેક્ટની જગ્યાએ શું આવી જાય? હેલ્પિંગ વર્બ, અને હેલ્પિંગ વર્બની જગ્યાએ સબ્જેક્ટ આવી જાય. શેમાં? ઇન્ટરોગેટિવ 1માં. બે ભાઈ છે એ અદલા બદલી એની જગ્યા કરી દે. મ્યુઝિક ચેર રમતા હશો ને ક્યારેક, એની જેમ. અને બાકીનું એઝ ઇટ ઇઝ, નોટ, ઓબ્જેક્ટ, અધર. હવે આ નોટને બ્રેકેટમાં શું કામ રાખ્યું? તો કે જો વાક્યમાં નહીં કે નથી એવો શબ્દ આવતો હોય તો નોટ અહીં રાખવાનું, નહીં કે નથી એવો શબ્દ ન આવતો હોય તો નોટ કાઢી નાખવાનું. આ બ્રેકેટનો મતલબ છે ઓપ્શનલ, નોટ કમ્પલસરી. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે શું મેં જમી લીધું છે? તો નોટ ન આવ્યું એમાં, પણ હું એમ કહું શું મેં નથી જમી લીધું? તો નથી શબ્દ આવ્યો, ત્યારે આ નોટ ભાઈને રાખવાના. કોના પછી? સબ્જેક્ટ પછી. અને WH વર્ડ એટલે કે જેનો જવાબ યસ કે નોમાં ન આવતો હોય એવા જે સેન્ટેન્સ હોય એને WH વર્ડ કહેવાય. કાંઈ નહીં, એઝ ઇટ ઇઝ, જેમ અત્યાર સુધી કરીએ છીએ એમ. આ ભાઈ છે એને આખા ઉપાડીને ક્યાં મૂકી દીધા? અહીં નીચે, એઝ ઇટ ઇઝ. અને ખાલી એક WHનો વર્ડ ગમે તે જે યુઝ કરવો હોય, જે યુઝમાં આવતો હોય એ રાખી દેવાનું. સિમ્પલ. એક એક્ઝામ્પલ જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મેં હમણાં જમી લીધું છે. હમણાંનું ગુજરાતી શું થાય? ઇંગ્લિશ જસ્ટ. તો મેં હમણાં જમી લીધું છે, જે હેલ્પિંગ વર્બ પછી આવે જસ્ટ. તો આઈ છે, આઈની સાથે હેવ આવશે, આઈ હેવ ઇટન. હવે જો ગુજરાતીનું આપ્યું હોય ને આ સેન્ટેન્સ આપ્યું હોય કે આઈ જસ્ટ ઇટન, તો એનું ગુજરાતી કેવી રીતે ખબર પડે કે એનું ગુજરાતી શું થાય? તો કે હેઝેવ છે એટલે એક તો છાછે છુવાળું છે, ખ્યાલ આવે. પ્લસ આનું ફોર્મ જોવાનું. આ ઇન શોર્ટ હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ ઉપરથી ખ્યાલ આવે કે આ ટેન્સનું સેન્ટેન્સ છે કે મેં હમણાં જમી લીધું છે. પછી ખાલી અહીંયા એમ હોત કે આઈ ઇટ, આટલું મેં રાખ્યું હોત, આઈ ઇટ, તો આમાં V1 થયું. V1 શેમાં આવે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, તો હું જમું છું એમ થાય. બધા ટેન્સ જોશું એટલે જો રેગ્યુલરલી કામ કરશો મારી સાથે તો એની મેળે કંટ્રોલ આવી જ જશે. શરૂઆતમાં ભાઈ જે ખાસ તો બિગિનર્સ છે એ બધાને થોડુંક હાર્ડ તો લાગે, પણ એકવાર પાછળ પડીને આમાંથી નીકળી જઈએ એટલે લાઈફ ટાઈમનો આ પ્રોબ્લેમ નીકળી જતો હોય છે. એનું સિમ્પલ નેગેટિવ કે હેઝ કે હેવ પછી નોટ આવી ગયું, આઈ હેવ નોટ જસ્ટ ઇટન. હેઝ હેવ પછી નોટ, જસ્ટ પછી નહીં. મેં હમણાં જમી લીધું નથી. હું એમ કહું મને નથી ખબર કે હું જમી જ કે નથી, હું પૂછું શું મેં હમણાં જમી લીધું છે, તો સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ ઇન્ટરચેન્જ થઈ જાય અને બાકી એમ.
મારે એમ કહેવું છે કે શું મેં હમણાં નથી જમી લીધું, તો આઈ પછી શું લગાડી દેવાનું? નોટ. ઇટ્સ નોટ કમ્પલસરી. અને મેં શા માટે જમ્યું છે, તો પૂરેપૂરું આ અને એની આગળ માત્ર હેવ, સોરી વાય હેવ આઈ જસ્ટ ઇટન, વાય હેવ આઈ જસ્ટ ઇટન. હવે મિરરમાં આ એક સેન્ટેન્સને 4માં બોલવાના છે મિરર પ્રેક્ટિસમાં. હવે આ ટેન્સ છે તો એનો યુઝ ક્યાં થાય? કોમ્પિટિટિવ એક્ઝામવાળાઓને આમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. ક્યારે? તો કે એના રૂલ્સ, એનો યુઝિસ કે રૂલ્સ છે એ એકવાર પ્રોપર રીતે કન્સેપ્ટ બધાના ક્લિયર કરી લ્યો એટલે ગમે તે એક્ઝામમાં જેટલું માનીએ છીએ એટલું અઘરું હોતું નથી, પણ કામ કેવું હોવું જોઈએ? પરફેક્ટ. હવે જો સૌથી પહેલાં એના 5 રૂલ છે, ખાલી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના 5 નિયમ છે, 5 રૂલ છે, યાદ રાખવાના છે. કયા? તો કે સૌથી પહેલાં શું? તો કે જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના જે સેન્ટેન્સ હોય, ઇંગ્લિશ સેન્ટેન્સ હોય, એની અંદર આવા શબ્દો આવતા હોય. જો આમાંથી કોઈ આવા શબ્દો આવતા હોય તો એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય. ફોર એક્ઝામ્પલ જસ્ટ, હમણાં આપણે યુઝ કર્યું જસ્ટ, હમણાં. જસ્ટ ના આવે એટલે હમણાં. ઓલરેડી એટલે શું થાય? ઓલરેડી બોલીએ જ બહુ, પણ ખ્યાલ કદાચ ન હોય પહેલેથી. કોઈ ફરવા જવાનું હોય, કોઈ વ્યક્તિ અંદર આવે એટલે લેડીઝને ખાસ તો ટેમ હોય, હું પહેલેથી જ તૈયાર હતી, મને કાંઈ કહેવાનું નથી, હું પહેલેથી તૈયાર જ છું, તો આઈ એમ ઓલરેડી રેડી. તો આ ઓલરેડી જેમાં હોય એ પ્રેઝન્ટ પરફેક્ટમાં જ બને. એટ, બાય નાવ, અપ ટુ નાવ, શું અર્થ થાય આ બધાનો? ખ્યાલ છે? શું થાય? અત્યાર સુધી. એટ એટલે અત્યાર સુધી, તો ત્યાં સુધી. બાય નાવ ત્યાં સુધી, અપ ટુ નાવ ત્યાં સુધી, અપ ટુ ધ પ્રેઝન્ટ વર્તમાન સુધી, રિસન્ટલી, લેટલી હાલમાં જ, ટીલ નાવ હમણાં સુધી, સો ફાર હમણાં સુધી, બાય ધ ટાઈમ સમય સુધી, બાય જાન્યુઆરી સુધી, એવર એટલે ક્યારેય. તો આટલા વર્ડ છે એને યાદ રાખવાના છે કે આટલા વર્ડ જો આવતા હોય તો એ સેન્ટેન્સ શેમાં હોય? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. ફોર એક્ઝામ્પલ કઈ રીતે પૂછાતું હોય છે? તો કે એક સેન્ટેન્સ છે કે રામ જસ્ટ ફૂડ, અને બાજુમાં વર્બ છે, આ બ્રેકેટમાં લીધું છે. આ બે બ્લેન્કમાં તમે શું પૂછો? કેમ ખ્યાલ આવે કયા ટેન્સનું છે? જસ્ટને પકડવાનું, પ્રેઝન્ટ પરફેક્ટ વાળું છે. તો રામભાઈ છે, નામ છે, નામની સાથે શું આવે? હેઝ આવે, હેવ, હેઝ. તો રામ હેઝ, અહીંયા આવશે હેઝ, અને અહીંયા આવશે ટેકનું V3 શું થાય? ટેક ટુ ટેકન થાય, અને અહીંયા આવશે ટેકન, EN લાગી છે. હવે જો આટલા વર્ડમાંથી કોઈ પણ હોય તો આ રીતે એનું બને. ફોર એક્ઝામ્પલ પ્રેક્ટિસ આપણે કરશું બધી મિક્સ એક્સરસાઇઝ. હવે જો આની અંદર એક સોફાર અને એટ, આ બે શબ્દો છે, બે વર્ડ છે, એને જરાક ધ્યાનથી જોવાના છે કે આ બે વર્ડવાળા ભાઈ છે ને એ નેગેટિવમાં જ આવે, ત્યારે નેગેટિવ સેન્ટેન્સ બને ટૂંકમાં. હવે જો કઈ રીતે? ફોર એક્ઝામ્પલ એમ છે કે હી, ફૂડ અને એટ. હવે આપણે કંઈક એટ છે એ ફ્યુચર ટેન્સનું છે, આપણે શું કરી નાખીએ? હી હેઝ ટેકન, તો સેન્ટેન્સ પડે ખોટું. શું કામ? તો કે એટ છે એ પ્રેઝન્ટ પરફેક્ટનું ટેન્સ છે, સોરી પ્રેઝન્ટ પરફેક્ટમાં જ યુઝ થાય, પણ એ નેગેટિવ સેન્ટેન્સમાં યુઝ થાય. અહીંયા હેઝ નોટ ટેકન આવશે. હેઝ નોટ ટેકન. સમજાય છે?
છેલ્લે એટ હોય અથવા તો સો ફાર હોય, બેનો એક જ મતલબ, પણ નેગેટિવમાં સેન્ટેન્સ બને એટલું યાદ રાખવાનું છે. ફરીથી ફર્સ્ટ રૂલ ઇઝ કે ટાઈમ એક્સપ્રેસિંગ આવા વર્ડ વાક્યની અંદર હોય અને સો ફાર અને એટ હોય ત્યારે એ સેન્ટેન્સ શેમાં બને? તો કે નેગેટિવમાં બને. સેકન્ડ પોઈન્ટ કે એવર જેની અંદર હોય જનરલી ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સમાં એવર યુઝ થતું હોય. નેક્સ્ટ રૂલ જોઈએ શું કહે છે. ફોર પાસ્ટ એક્સપિરિયન્સ. પાસ્ટ એક્સપિરિયન્સ એટલે શું? તો કે હું એમ કહું ને કે હું દિલ્હી 2 વાર ગયેલી છું, પણ બાળકો વાત કરતા હોય ને ત્યારે જોજો તો એ કોઈ પાસ્ટ એક્સપિરિયન્સની વાત કરતા હોય. હું નાનપણમાં છે ને મેં 10 વાર કબડ્ડી જીતી છે, તો એ બધા પાસ્ટ એક્સપિરિયન્સ થયા. તો ખબર કેમ પડે છતાંય? તો કે આવા શબ્દો એની અંદર આવતા હોય. ફોર એક્ઝામ્પલ વન્સ, ટ્વાઇસ, એકવાર, 2 વાર, 3 વાર, 1 ટાઈમ, ફોરફોલ્ડ 4 વાર, 2 વાર 1 ટાઈમ છે, મેની ટાઈમ ઘણી વાર, ક્યારેય નહીં કે એવર ક્યારેય. તો આટલા વર્ડ જેની અંદર આવતા હોય તો એ પાસ્ટ એક્સપિરિયન્સ થયો. તો એવા વાક્યો જે છે એ પણ શેમાં બને? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર. કઈ રીતે? ઓકે, ફોર એક્ઝામ્પલ એમ છે કે દે બોમ્બે ટ્વાઇસ. હવે ટ્વાઇસ પકડાઈ ગયું તો કોઈ પાસ્ટ એક્સપિરિયન્સની વાત છે. બાજુમાં લખ્યું છે વિઝિટેડ. ધે છે એ પ્લુરલ સબ્જેક્ટ છે, તો અહીંયા બ્લેન્કમાં શું આવશે? શું આવવું જોઈએ બ્લેન્કમાં? શું આવવું જોઈએ? હેવ વિઝિટેડ. ધે હેવ વિઝિટનું V3 શું થાય? ઈડી વાળું છે. દે હેવ વિઝિટેડ બોમ્બે ટ્વાઇસ, કે તેઓ 2 વાર બોમ્બેની વિઝિટે ગયેલા છે. હવે એ જ સેન્ટેન્સ છે, પાછળ ક્વેશ્ચન માર્ક છે અને આ રીતે વિઝિટ આપ્યું છે. એવર શબ્દ છે એ જનરલી ઇન્ટેરોગેટિવની અંદર હોય. તો ઇન્ટેરોગેટિવ આ જ સેન્ટેન્સનું છે, તો અહીંયા હેવ સ્ટાર્ટિંગમાં આવી જાય. હેવ ધે એવર વિઝિટેડ બોમ્બે? સમજાય છે? જ્યારે પાસ્ટ એક્સપિરિયન્સની વાત હોય ત્યારે એવા જે વાક્યો હોય એ પણ શેમાં બને? આ ટેન્સની અંદર બને. ખબર કેમ પડે કે આ ભાઈ પાસ્ટ એક્સપિરિયન્સ વાળું છે? તો કે એની અંદર કે આવા કંઈક વર્ડ્સ હોય. નેક્સ્ટ રૂલ છે આપણો કે સિન્સ અને ફોર પ્લસ ટાઈમ દીધો હોય. હવે જો જનરલી છે ને સિન્સ ફોર વાળા હોય ને એ આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બનતા હોય, યા તો પ્રેઝન્ટ યા પાસ્ટ યા ફ્યુચર. જે બધા ટેન્સ નથી જોયા, પણ જો કદાચ કોઈને ખ્યાલ હોય તો સિન્સ ફોર વાળા પરફેક્ટ કન્ટિન્યુઅસમાં બને. પણ સિન્સ ફોરને ટાઈમ દીધો હોય તો એ પ્રેઝન્ટ પરફેક્ટમાંય બને અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાંય બને. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે આઈ થોટ અબાઉટ ઇટ સિન્સ મોર્નિંગ. મતલબ આનું ગુજરાતી શું થાય? મેં સવારથી તે વિશે વિચાર્યું છે. સિન્સ હજી નેક્સ્ટ ટેન્સ છે એ આપણું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં જોઈએ છીએ ત્યારે કેવું એનું સ્ટ્રક્ચર હોય છે. જો કોઈને ખ્યાલ ન હોય તો ત્યારે ડિસ્કસ કરશું જ, પણ જો ખ્યાલ હોય તો ખાલી એટલું યાદ રાખવાનું છે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બંનેમાં બનેલું હોય તો બી સાચું જ છે. ફોર એક્ઝામ્પલ આ છે કે આઈ હેવ લીવડ ઇન રાજકોટ ફોર 10 years. સેન્સ ફોરમાં અહીંયા ફોર યુઝ કર્યું. હું 10 વર્ષથી રાજકોટમાં રહું છું, તો આ સાચું છે. આ સેન્ટેન્સને હું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં લખું કે આઈ હેવ બીન લિવિંગ ઇન રાજકોટ ફોર 10 years, તો આ બી સાચું છે. જરૂર ક્યાં પડે? તો કે આપણે નેક્સ્ટ ટેન્સ જોશું ત્યારે ડિસ્કસ કરશું એને પ્રેઝન્ટ પરફેક્ટમાં બનાવવાની જરૂર ક્યારે પડે. પણ ખાલી એટલું યાદ રાખવાનું છે કે સેન્સ ફોરવાળા વાક્યો જે છે એ પ્રેઝન્ટ પરફેક્ટમાં બી બને.
નેક્સ્ટ રૂલ છે આપણો કે જો કોઈ વાક્યની શરૂઆત ધીસ ઇઝ કે ધેટ ઇઝ, ધીસ ઇઝ અથવા તો ધેટ ઇઝ પ્લસ ઓર્ડિનલ નંબર હોય. ઓર્ડિનલ નંબર એટલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ બધાને ઓર્ડિનલ નંબર કહેવાય. ધીસ ઇઝ કે ધેટ ઇઝ પછી જો આવો કોઈ ઓર્ડિનલ નંબર હોય તો એ બાકીનું વાક્ય છે એ શેમાં બનતું હોય કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જ બને. કઈ રીતે? તો કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ એક ઓર્ડિનરી નંબર આવ્યો, ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, તો પછી અહીંયા જ શું આવે? આઈ હિમ લિસન. આ રીતે કોઈ એક્ઝામમાં આ રીતે સેન્ટેન્સ આપ્યા હોય તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અને આઈની સાથે હેવ આવે અને લિસનને ખાલી ઈડી લાગી જાય. આઈ લિસન હિમ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ, કાંઈ એવું પહેલી વખત એવું છે કે જ્યારે મેં એને સાંભળ્યા છે, એવું એનું ગુજરાતી થાય. પછી કોઈ ઓર્ડિનલ નંબર ન હોય ધીસ ઇઝ યા ધેટ ઇઝ પછી, પણ કોઈ સુપરલેટિવ ડિગ્રી હોય. એ શું છે એ આપણે જોશું ત્યારે, પણ બેસ્ટ કે એવા જે શબ્દો આવતા હોય એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય. તો આ સેકન્ડ એક્ઝામ્પલ છે કે ધીસ ઇઝ ધ બેસ્ટ. તો બેસ્ટ એક સુપરલેટિવ ડિગ્રી છે. કોઈને ખ્યાલ ન હોય તો જ્યારે આ ટોપિક આવશે ત્યારે ડિસ્કસ કરશું. અને બુક, તો આ સેન્ટેન્સ છે એ બી શેમાં બને? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. આઈ હેવ રીડનું રીડ જ રહે. શું કામ? તો કે બોલાય રેડ, રીડ રેડ, પણ લખાય તો રીડ જ, એનું V3B રીડ જ છે. ફરીથી કે ધીસ ઇઝ યા ધેટ ઇઝ પછી કોઈ ઓર્ડિનલ નંબર યા તો સુપરલેટિવ ડિગ્રીવાળું કંઈ હોય તો એના પછીનું જે વાક્ય છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બને, ઇન શોર્ટ. હવે નેક્સ્ટ રૂલ છે, લાસ્ટ રૂલ જોઈએ, વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં બહુ સ્ટુડન્ટ ફસાતા હોય છે અને મોસ્ટ ઓફ આવામાંથી ઘણું પૂછાતું હોય છે આ રૂલમાંથી. હવે જો એક સેન્ટેન્સ છે શી બ્લેન્ક ફૂટબોલ, અને બીજું સેન્ટેન્સ છે શી બ્લેન્ક ફૂટબોલ યસ્ટરડે. બેયના બ્રેકેટમાં લખ્યું છે પ્લે. તો હવે કેમ ખ્યાલ આવે કે આ બ્લેન્કમાં શું આવશે? તો કે જો કોઈ પાસ્ટ કમ્પ્લીટેડ એક્શન હોય અને જ્યાં ટાઈમ ન દીધો હોય, ટાઈમ એટલે શું? તો કે જો આ યસ્ટરડે છે તો એક ટાઈમ થયો. ડેઈલી કહું, ડેઈલી કહું, ટુમોરો કહું, લાસ્ટ 10 યર કહું તો એ બધાને ટાઈમ કહેવાય. ઇન શોર્ટ આના પછી કંઈ આપ્યું ન હોય, ટાઈમ ન દીધો હોય, ત્યારે એવા જે વાક્યો છે એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બને. અને જ્યારે ટાઈમ દીધો હોય ત્યારે એવા જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટમાં બને. સિમ્પલ પાસ્ટની અંદર શું હોય? તો કે સબ્જેક્ટ પ્લસ V2 હોય, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. પણ આ રૂલ ખાલી એવું કહે છે કે જ્યારે બી કોઈ બ્લેન્ક પછી ટાઈમ ન હોય ત્યારે એને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બનાવવાનું. તો શી હેઝ, પ્લેનું શું થઈ જાય? પ્લેડ. આ બ્લેન્કમાં આવશે શી હેઝ પ્લેડ ફૂટબોલ પ્રેઝન્ટ પરફેક્ટમાં. શું કામ? તો કે ફૂટબોલ પછી કોઈ ટાઈમ બતાવે એવો શબ્દ દેખાય છે, યસ્ટરડે, ટુમોરો, સિન્સ મોર્નિંગ, આ તે કાંઈ નથી શબ્દ એવો, એટલે પ્રેઝન્ટ પરફેક્ટમાં બન્યું. પણ હું એમ કહું કે સી અહીંયા આવશે V2, એનું V2 પ્લેડ જ થાય, ઈડીવાળું છે. આ સિમ્પલ પાસ્ટમાં બને આ સેન્ટેન્સ. શું કામ? તો કે યસ્ટરડે છે એ કોઈ ભૂતકાળની વાત છે, મીન્સ કે ગઈકાલની વાત છે, તો એ સિમ્પલ પાસ્ટમાં બનાવવાનું. આવા વાક્યો હોય ત્યારે યા તો એ પ્રેઝન્ટ પરફેક્ટમાં બને યા સિમ્પલ પાસ્ટમાં બને. સિમ્પલ પાસ્ટમાં ક્યારે બને? જ્યારે ટાઈમ દીધો હોય ત્યારે. ટાઈમ ન દીધો હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટમાં બને. ફોર એક્ઝામ્પલ હું એમ કહું આઈ ડન MCA, મેં MCA કમ્પ્લીટ કર્યું છે. મેં MCA કર્યું છે, ખોટું નથી બોલતી. કેટલા કિલોમીટર ચાલીને આર્મી ક્વાર્ટરથી ગઈ હતી, 3 વર્ષ. તો
અહીંયા કંઈ ટાઈમ નથી દીધો MCA પછી, એટલે આ પ્રેઝન્ટ પરફેક્ટમાં બન્યું. પણ હું એમ કહું કે મેં 2007માં MCA કર્યું છે, તો એ આવી રીતે ન બને. તો અહીંયા હું ડાયરેક્ટ જો આ ટાઈમને મેં અહીંયા આપી દીધું હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા નીચે આપ્યું જ છે કે આઈ હેવ ડન MCA ઇન 2007, તો આ ખોટું છે. શું કામ? તો કે ટાઈમવાળું વાક્ય છે એ સિમ્પલ પાસ્ટમાં બને, જેમાં ડુનું V2 થઈ છે ડીડ, તો મારે સિમ્પલ પાસ્ટમાં જ બનાવવું પડે કે આઈ ડીડ MCA ઇન 2007. આ સાચું છે. જો મોસ્ટ ઓફ આમાં કન્ફ્યુઝન હોય છે સ્ટુડન્ટને, એટલે ખાસ આ રૂલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પછી વેનથી હવે એક નોટ છે નાનો, જ્યારે કોઈ વેનથી ક્વેશ્ચન પૂછતું હોય ને, જો ફોર એક્ઝામ્પલ આ રીતે ક્વેશ્ચન પૂછો કે વેન હેવ યુ સીન તાજમહેલ, કે તમે ક્યારે તાજમહેલ જોયો છે, આ સેન્ટેન્સ ખોટું છે. શું કામ? તો કે હું ક્યારેથી પ્રશ્ન પૂછીશ ત્યારે કોઈ મારે ટાઈમ કહેવો પડશે ને, કે મેં ક્યારે જોયો, યા તો સવારે જોયો, સાંજે જોયો, 10 વર્ષ પહેલાં જોયો, તો એનો જવાબ છે એ કોઈને કોઈ ટાઈમમાં આવશે. તો એવો ક્વેશ્ચન વેનથી પૂછતા હોય ત્યારે એ સિમ્પલ પાસ્ટમાં જ પૂછાય, તો આને મારે ખોટું પાડવું પડે અને આને આ રીતે લખવું પડે. વેન ડીડ યુ સી તાજમહેલ, તો એ સાચું છે. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોશું ત્યારે જોશું કે ઇન્ટેરોગેટિવમાં ડીડ અને V1 આવે છે. વોટ ઇટ? ખાલી 5 રૂલ્સ સ્ટ્રક્ચર એકવાર જોઈ લેજો. કયા કયા? તો કે આ ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ જેમાં આવતા હોય એ પ્રેઝન્ટ પરફેક્ટમાં બને. પછી એમાં યેટ અને સો ફારવાળું હોય તો એ નેગેટિવ સેન્ટેન્સ બને. પછી કોઈ પાસ્ટ એક્સપિરિયન્સની વાત થતી હોય, ખ્યાલ કેમ આવે, તો કે આવા શબ્દો જ જોવા મળતા હોય તો એ પ્રેઝન્ટ પરફેક્ટમાં બને. પછી સિન્સ ને ફોરવાળા જે વાક્યો છે એ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાંય બને અને પ્રેઝન્ટ પરફેક્ટમાંય બને, બંનેમાં બનાવી શકાય. જરૂર ક્યાં પડે જે આપણે નેક્સ્ટ ટેન્સમાં જોઈશું. પછી છે કે ધીસ ઇઝ અને ધેટ ઇઝ પછી કોઈ ઓર્ડિનલ નંબર અથવા તો સુપરલેટિવ ડિગ્રી આવતી હોય તો એના પછી જે વાક્ય હોય એ પ્રેઝન્ટ પરફેક્ટમાં બને. અને લાસ્ટ રૂલ કે જ્યારે કોઈ ટાઈમ ન દીધો હોય, કોઈ ટાઈમ ન આપેલ હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટમાં બને, અને કોઈ ટાઈમ દીધેલ હોય વાક્યમાં, ઇંગ્લિશ સેન્ટેન્સમાં, ત્યારે સિમ્પલ પાસ્ટમાં બને. ગોટ ઇટ? સો ગાઈઝ, અહીંયા સુધી રાખીએ છીએ. હેવ અ નાઇસ ડે.